નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ત્રીજા ચેપ્ટર કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. એના ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોતા હતા. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ ગણ્યા. ત્યાંથી આગળ વધીએ. આગળ સ્વાધ્યાયમાં જોઈએ દાખલા નંબર 3.10. જુઓ રકમ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.10. રકમ કંઈક આવી છે કે કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડાને કેટલા જ પ્રારંભિક ઝડપ v0 બરાબર 29.4 મીટર પર સેકન્ડ ઝડપથી ઉર્ધ્વ દિશામાં દડાને ફેંકે છે. તો પહેલો પ્રશ્ન છે એ દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? દડો ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે તો એના પ્રવેગની દિશા કઈ હશે? તો દડો ગમે એ દિશામાં ગતિ કરે, હવામાં મુક્ત કોઈ પણ પદાર્થ એના ઉપર પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે. તેથી ગુરુત્વાકર્ષણ બળ અને ગુરુત્વ પ્રવેગ કઈ તરફ હશે? નીચે તરફ હશે. તેથી દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા નીચે તરફ હશે. પહેલા પ્રશ્નનો જવાબ પ્રવેગની દિશા કઈ તરફ? નીચે તરફ હશે. બીજો પ્રશ્ન છે બી. તેની ગતિની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? મહત્તમ દડાને આમ ફેંકે, ઉપર જાય, ઉપર જતા જતા ટોચ ઉપર પહોંચે ત્યારે વેગ, મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ કેટલા હશે? તો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? 0. જેમ ઉપર ફેંકો ને, દડાને ઉપર ફેંકીએ છીએ, ઉપર જેમ જેમ જશે વેગ ઘટતો જશે. કેવો થશે? ઘટીને ટોચ ઉપર શૂન્ય થશે. જ્યાંથી દડો પાછો ફરે છે એ ટોચ ઉપર સૂક્ષ્મ ક્ષણિક સમય માટે ટોચ ઉપર મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ 0 અને પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g જેટલો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો ગુરુત્વ પ્રવેગ જેટલો જ મહત્તમ ઊંચાઈએ પ્રવેગ હશે. ત્રીજો પ્રશ્ન સી. દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુ એ સ્થાન x બરાબર 0 લેવાનું. મહત્તમ ઊંચાઈ ના સ્થાનને x બરાબર 0 લેવાનું. x બરાબર 0 ક્યાં? ટોચ ઉપર. t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને ધન, x અક્ષની ધન દિશા, નીચે તરફની દિશા કેવી લેવાની? ધન. આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન અને અધો દિશાની ગતિ દરમિયાન સ્થાન, વેગ અને પ્રવેગ ચિહ્ન દર્શાવો. તો પેલા દડાની ઉર્ધ્વ ગતિ દરમિયાન સ્થાન તો ટોચ થી નીચે તરફ હશે અને ટોચ શૂન્ય છે, x બરાબર 0. નીચે તરફના સ્થાન ધન લેવાના. તેથી સ્થાન તો ટોચ થી નીચે હશે, તેથી ભલે દડો ઉપર જાય પણ હશે સ્થાન તો ધન. સ્થાન ધન હશે. પછી વેગ અને પ્રવેગ. વેગ, દડાનો વેગ ઉર્ધ્વ દિશામાં છે, નીચે તરફની દિશા ધન, ઉપર તરફની ઋણ, તો વેગ ઋણ હશે. અને પ્રવેગ, દડો ગમે એ દિશામાં ગતિ કરતો હોય, પ્રવેગ તો અધો દિશામાં જ હશે. અધો દિશાને કેવી દિશા લેવાની છે? ટોચથી નીચે તરફ ધન, તેથી પ્રવેગ ધન હશે. આ વાત થઈ ઉર્ધ્વ ગતિ દરમિયાન. હજી અધો દિશામાં ગતિ દરમિયાન
હવે વાત કરીએ અધો દિશામાં ગતિ દરમિયાન સ્થાન, વેગ અને પ્રવેગ. સ્થાન, વેગ અને પ્રવેગ કેવા હશે? તો અધો દિશાની અધો દિશાની નીચે તરફની ગતિ દરમિયાન ટોચ x બરાબર 0 થી દડો નીચે આવવાનો છે, એટલે નીચેના સ્થાન ધન છે, તેથી સ્થાન ધન હશે. દડો નીચે આવે છે તો વેગ નીચે તરફની દિશા ધન છે તો વેગ ધન હશે. અને પ્રવેગ તો દડો ગમે એ તરફ હોય, ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં જ હશે અને અધો દિશા ધન છે, તેથી પ્રવેગ ધન હશે. સી ના પ્રશ્ન સી નો જવાબ. ચોથો પ્રશ્ન ડી. દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ કેટલા? બીજો પ્રશ્ન છે તે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? પાછો આવતા લાગતો સમય કેટલો? પાછો આવતા કેટલો સમય લાગશે? g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને હવાનો અવરોધ અવગણવાનો છે. હવાના અવરોધને ધ્યાનમાં લેવાનો નથી. તો પહેલા મહત્તમ ઊંચાઈ કેટલી તે મેળવી. દડાને ફેંકીએ છીએ, પ્રારંભિક વેગ ખબર છે v0 29.4, v0 ખબર છે. ટોચ ઉપર પહોંચે તો અંતિમ વેગ શૂન્ય થાય. અંતિમ વેગ ટોચ ઉપર કેવો થશે? શૂન્ય. એ દરમિયાન એને કાપેલું અંતર h મેક્સિમમ મેળવીએ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - v0² બરાબર 2ax. અંતિમ વેગ 0. પ્રારંભિક સૂત્ર પહેલા મેળવવું છે એટલે v0 જ રાખીએ, પછી કિંમત મૂકીને સાદું રૂપ આપશું v0². 2 પ્રવેગ એ -g અધો દિશામાં હોય એટલે -g. x એટલે ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ. માઇનસ માઇનસ કેન્સલ તો v0² બરાબર 2gh મેક્સિમમ. h મેક્સિમમ ને કરતા બનાવો તો મહત્તમ ઊંચાઈ v0² ના છેદમાં 2g. સૂત્ર તરીકે યાદ રાખશું v0² ના છેદમાં 2g. કિંમત મૂકી સાદુરૂપ આપીએ h મેક્સિમમ v0² 29.4, હજી 29.4 વર્ગ છે એટલે 2 વાર, છેદમાં 2 g એટલે 9.8. તેથી મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ 29.4 એને ગુણ્યા 29.4 એને ભાગ્યા 2 ભાગ્યા 9.8 પરિણામ મળે છે 44.1 મીટર. તો મહત્તમ ઊંચાઈ દડાએ કેટલી પ્રાપ્ત કરી હશે? 44.1 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી હશે. બીજો પ્રશ્ન છે દડાને હાથમાં પાછો આવતા કેટલો સમય લાગશે? દડો કેટલા સમય દડાને ઉછાળીએ, ટોચ ઉપર પહોંચે પછી નીચે આવે તો ઉપર જતાનો સમય ને નીચે આવતાનો સમય સરખો જ હશે. તો પહેલા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય મેળવીએ. મહત્તમ ઊંચાઈ માટેનો સમય મેળવીએ. દડાની ગતિ દરમિયાન v બરાબર v0 પ્લસ at સમીકરણ લાગુ પાડીએ. ટોચ ઉપર પહોંચે ત્યારે વેગ 0, પ્રારંભિક વેગ v0, પ્રવેગ -g, ટોચ ઉપર પહોંચવા લાગતો સમય, મહત્તમ ઊંચાઈ માટેનો સમય tm નામ આપું તો gtm બરાબર v0. તેથી tm બરાબર v0 ના છેદમાં g, મહત્તમ ઊંચાઈ પહોંચવાનો આ સમય. હાથમાં પાછો આવવાનો સમય, હાથમાં દડો પાછો આવવાનો સમય ટોચ ઉપર પહોંચતા જેટલો સમય લાગશે એટલા જ સમય પાછો આવશે. તો હાથમાં પાછો આવવાનો સમય 2tm.
अथवा 2v0 ના છેદમાં g, કારણ કે tm એટલે v0 ના છેદમાં g. આ બંને સૂત્ર યાદ રાખશું આપણે. મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય v0 ના છેદમાં g અને દડાને પાછો આવવાનો સમય 2v0 ના છેદમાં g. t બરાબર 2 v0 29.4 ભાગ્યા g 9.8. t બરાબર 29 ગુણ્યા 29.4 એને ભાગ્યા 9.8, પરિણામ મળે છે 6 સેકન્ડ. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય 3 સેકન્ડ હશે અને દડો પાછો આવવાનો કુલ સમય કેટલા? 6 સેકન્ડે દડો હાથમાં પાછો આવશે. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.10. ત્યાર પછી હવે આપણે એક થિયરી ભણી, બરાબર. ટેક્સમાં આ ચેપ્ટરની લગભગ છેલ્લી થિયરી છે, સાપેક્ષ વેગ. ચેપ્ટરની શરૂઆતમાં આપણે જોયું હતું કે વેગ સાપેક્ષ ખ્યાલ છે, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. અવલોકનકાર બદલાય તો ગતિનું વર્ણન બદલાય. તેથી કોઈ એક પદાર્થનો વેગ અલગ અલગ અવલોકનકારની દ્રષ્ટિએ અલગ અલગ હોય. સમજો કે એક ગતિમાન ટ્રેનમાં તમે બેઠા છો, તમારી સામેની સીટમાં કોઈ એક ફૂટબોલનો દડો પડેલો છે. તો ટ્રેનમાં બેઠા બેઠા તમે તે દડાને જુઓ, દડો સ્થિર લાગે. પણ ગતિમાન ટ્રેનની અંદર રહેલો આ ફૂટબોલનો દડો બહારથી, ટ્રેનની બહાર પ્લેટફોર્મ ઉપર ઉભી રહેલી વ્યક્તિ જોવે તો ગતિમાન ટ્રેનની સાથે સાથે દડો ગતિમાં લાગે. દડો ઇનાયન છે. અંદરના અવલોકનકારને સ્થિર લાગે, બહારના અવલોકનકારને ગતિમાં લાગે. આમ ગતિ વેગ એ સાપેક્ષ ખ્યાલ છે. તો આવો સાપેક્ષ વેગ સમીકરણો દ્વારા સમજીએ. ધારો કે એક પદાર્થ એ છે, 0 સમયે સ્થાન x એ 0 નામ આપ, x એ 0. આ પદાર્થ ધારો કે va જેટલા સરેરાશ વેગથી, va જેટલા અચળ સરેરાશ વેગથી ગતિ કરે છે ધન x અક્ષની દિશામાં. બીજો પદાર્થ ધારો કે એક b છે, એનું પ્રારંભમાં સ્થાન xb 0 છે અને આ પદાર્થ ધારો કે vb વેગથી ગતિ કરે છે. એક જ દિશામાં, ધન x અક્ષની દિશામાં જ vb વેગથી ગતિ કરે છે. તો આ પદાર્થ માટે, આ પદાર્થ બંને પદાર્થની ગતિ દરમિયાન કોઈ t સમયે પદાર્થ a નું સ્થાન અને b નું સ્થાન લખીએ. t બરાબર 0 સમયે પ્રારંભિક સ્થાન x એ 0 છે. તો એ પદાર્થનું t બરાબર t સમયે સ્થાન x એ, પણ ક્યારે? t સમયે. બરાબર. પહેલા કેટલું હતું? 0 સમયે x એ 0 તો હતું જ, વધતા હવે જેમ આમ જશે એમ સ્થાન વધશે. કેટલો વધારો થશે? તો કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એટલું અંતર કાપશે એટલું સ્થાન વધશે. તો વેગ છે એનો va અને સમય t છે, તો va t જેટલું સ્થાન વધશે. તેથી એનો t સમયે સ્થાન, કોઈ પણ સમયે સ્થાન આ સૂત્રની મદદ વડે મેળવી શકીએ. એ જ રીતે બી પદાર્થનું t બરાબર t સમયે સ્થાન xb ઓફ t બરાબર. પ્રારંભમાં સ્થાન શું છે? xb 0. આ તો સ્થાન છે જ. હવે આમ જશે એમ સ્થાનમાં વધારો થશે. કેટલું અંતર કાપશે? t સમયમાં કાપેલું અંતર વેગ ગુણ્યા સમય. વેગ છે vb, સમય છે t, તો એટલું વધશે.
કોઈપણ સમયે બી પદાર્થનું સ્થાન સમીકરણ 2 ની મદદ વડે મળશે. પદાર્થ બી નું એ ની સાપેક્ષે સ્થાન લખીએ. પદાર્થ બી નું એ ની સાપેક્ષે સ્થાન x, બી નું એ ની સાપેક્ષે સ્થાન x બી એ વડે દર્શાવો. આ સ્થાન અથવા સ્થાનાંતર બંને વચ્ચેનું સ્થાનાંતર કેટલું હશે? તો x b of t માઇનસ x a of t. x b of t અને x a of t સમીકરણ 2 અને 1 માં છે, બંનેની બાદબાકી કરો. તો પહેલા x b of t લખી નાખું. x b 0 વધતા vbt માઇનસ આટલા, પણ આ બંને માઇનસ લખવા પડશે, તેથી માઇનસ x a 0 માઇનસ vat અને આમ દર્શાવી. સાપેક્ષ સ્થાનાંતર બી નું એ ની સાપેક્ષે સ્થાન આ x b 0 અને પહેલા લખ નાખું તો માઇનસ x a 0 વધતા, હવે આ બે પદ છે, બંનેમાંથી t કોમન નીકળે તો અહીંયા શું વધે? vb, અહીંયા માઇનસ va, તો t કોમન કાઢી નાખું તો કૌંસમાં vb માઇનસ va ઇન્ટુ t. હકીકતમાં આ સાપેક્ષ સ્થાનાંતર છે, આ પ્રારંભિક સ્થાનાંતર છે અને આ સાપેક્ષ વેગ છે. આ vb માઇનસ va જેને બી નો એ ની સાપેક્ષ વેગ કહેવાય. vb માઇનસ va ને બી નો પદાર્થ એ ની સાપેક્ષે વેગ કહે છે. આમ બી નો એ ની સાપેક્ષે વેગ આવી રીતે દર્શાવાય. vba બરાબર vb માઇનસ va. આ બી નો એ ની સાપેક્ષે વેગ. આ જ રીતે આપણે પદાર્થ એ નો પદાર્થ બી ની સાપેક્ષે વેગ લખવો હોય તો પદાર્થ એ નો બી ની સાપેક્ષે વેગ v, જેનો વેગ હોય, અહીંયા બી નો વેગ હતો તો બી નો સંકેત પહેલા, અહીં એ નો વેગ છે તો એનો સંકેત પહેલા, કેની સાપેક્ષે છે? બી ની સાપેક્ષે, તો એનો સંકેત પછી. vab બરાબર એનો વેગ va માઇનસ બી નો વેગ vb. આ જ રીતે પી નો ક્યુ ની સાપેક્ષે વેગ લખવો હોય તો પી નો ક્યુ ની સાપેક્ષે વેગ vpq બરાબર vp માઇનસ vq દર્શાવાય. આમ કોઈ પણ પદાર્થ એકનો બીજાની સાપેક્ષે વેગ આ રીતે દર્શાવી શકાય. આને અનુરૂપ જો કેટલાક કિસ્સાઓ જોઈએ. જો va અને vb સરખા હોય, va અને vb બંને વેગ સરખા હોય તો આપણને ખબર છે કે બંને વચ્ચેનું સ્થાનાંતર છે ને એટલું રહેશે, અચળ રહેશે. v અને vb સરખા હોય તો આ બાદબાકી 0, તો પ્રારંભિક સ્થાનાંતર અને કોઈ પણ t સમયે સ્થાનાંતર બે વચ્ચેનું અંતર એટલું રહી. એટલે કે a અને b બંનેના વેગ સરખા હોય તો સ્થાન x વિરુદ્ધ સમય t નો આલેખ, આ a નું સ્થાન x a 0 સમય, આ b નું સ્થાન x b 0 સમય, બંનેના વેગ સરખા હોય તો બંનેના x વિરુદ્ધ t ના આલેખના ઢાળ સરખા થાય. તો પહેલા બંને વચ્ચેનું અંતર, પછીના કોઈ પણ સમયે બંને વચ્ચેનું સ્થાનાંતર એક સરખું જ હશે, બદલાશે નહીં. જો v અને vb સરખા હોય તો x વિરુદ્ધ t નો આલેખ આ બંને પદાર્થ માટે આવો મળે. જો va is greater than vb હોય, va is greater than vb હોય તો સ્થાન x વિરુદ્ધ સમય t નો આલેખ, આ x નું સ્થાન x a પ્રારંભિક સ્થાન 0, આ x b તેમ સ્થાન પ્રારંભિક સ્થાન 0. એનો વેગ વધુ હોય તો એનો ઢાળ વધુ, તો a ગ્રાફ ઢાળ વધુ, b નો ઢાળ ઓછો, તો આ
એનો વેગ બી કરતા વધુ હોય તો હાલમાં બી આગળ છે ને એ પાછળ છે, તો આ સમય સુધી બી આગળ હશે ને પાછળ હશે. આ સમયે બંને એકબીજાને ઓવરટેક કરશે. એનો વેગ વધુ હોવાથી એ બી ને ઓવરટેક કરશે અને પછીના સમયગાળા દરમિયાન એ આગળ થઈ જશે બી કરતા. જો VA is less than VB હોય તો x વિરુદ્ધ t નો આલેખ આ XAO XA 0 સમય આ XB 0 સમય એનો વેગ ઓછો છે તો એ આલેખનો ઢાળ ઓછો હશે. બી નો વેગ વધુ છે તો એનો ઢાળ વધુ હશે. તો આ રીતે આ બંને આલેખ ક્યારેય એકબીજાને છેદવાના નથી, જે સૂચવે છે કે જો બી નો વેગ એ કરતા વધુ હોય અથવા એનો વેગ ઓછો હોય બી કરતા તો ક્યારેય બંને વચ્ચેનું સ્થાનાંતર છે એ ધીમે ધીમે આમ વધતું જશે અને ક્યારેય એકબીજાને ક્રોસ કરશે ને. અહીંયા બંને વચ્ચેનું સ્થાનાંતર ઘટતું જાય, પછી 0 થાય, ઓવરટેક થાય, પછી વધતું જાય. અહીંયા સતત વધતું જશે. જો એ અને બી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, સમજો કે તો આ ગ્રાફ આવો મળે, એ અને બી ની પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિ, x એ પ્રારંભિક સ્થાન 0, x બી નું પ્રારંભિક સ્થાન 0 સમયે સ્થાન, એ છે એ ધન x દિશામાં સમજો કે ગતિ કરે છે આમ, અને બી ઋણ x દિશામાં ગતિ કરતું હોય તો એનો ઢાળ ઋણ હોય. તો બંને વચ્ચેનું સ્થાનાંતર ઘટતું જાય, 0 થાય, પછી વધતું જાય, એકબીજાને ક્રોસ કરે. તો x વિરુદ્ધ સ્થાન x વિરુદ્ધ સમય t પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિ માટે આ રીતે મળે. સ્થાન એ પદાર્થ આમ ગતિ કરતો હોય, બી આમ ગતિ કરતો હોય, આ રીતે સ્થાન x વિરુદ્ધ સમય t નો આલેખ મળે. આમ વેગ સાપેક્ષ ખ્યાલ છે. કોઈ એકની સાપેક્ષે બીજાનો વેગ અને બીજાની સાપેક્ષે પહેલાનો વેગ, બંનેના મૂલ્ય સરખા હોય પણ પરસ્પર વિરુદ્ધ હોય. અહીંયા આપણે આ બંને સમીકરણો VBA અને VAB એને જોઈએ તો આમ લખી શકીએ કે VBA બરાબર માઇનસ VAB, બંને વેગ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. સમજવા માટે એક ઉદાહરણ આપું. ધારો કે એક રસ્તા ઉપર કેટલાક વાહનો ગતિ કરે છે, તો આ વાહનોનો સાપેક્ષ વેગ આપણે ગણીએ. ધારો કે સમજવા માટે આવો એક રોડ છે, હાઈવે છે. હાઈવે ઉપર ધારો કે એક ટ્રક છે, આ તરફ આમ ગતિ કરી રહ્યું છે. આ ટ્રકનો વેગ VT ધારો કે 60 કિલોમીટર/અવર છે. ધન x અક્ષની દિશામાં છે એટલે ધન લઈ. સમજો કે બીજી એક કાર છે, એ પણ આ જ દિશામાં ગતિ કરે છે. કારનો વેગ VC ધારો કે 80 કિલોમીટર/અવર છે, એ પણ ધન x અક્ષની દિશામાં છે એટલે ધન કહી. ત્રીજું વાહન ધારો કે બાઇક છે, આ તરફ ધારો કે આમ ગતિ કરે છે અને એની ઝડપ ધારો કે 40 કિલોમીટર/અવર છે, પણ એ ઋણ દિશામાં છે તો બાઇકનો વેગ VB બરાબર આ તરફ છે એટલે માઇનસ, મૂલ્ય ધારો કે 40 કિલોમીટર/અવર છે. તો કોઈ એકનો બીજાની સાપેક્ષે વેગ શોધવો હોય તો કેવી રીતે મળે? સમજો કે કારનો ટ્રકની સાપેક્ષે વેગ તો કેનો વેગ? કારનો એટલે VC. કેની સાપેક્ષે? ટ્રકની સાપેક્ષે એટલે નામ અપાય VCT. તો VCT બરાબર જેમ VAB બરાબર VA માઇનસ VB, VBA બરાબર VB માઇનસ VA, તો VCT બરાબર VC માઇનસ VT. VC કેટલા છે? 80 માઇનસ VT કેટલા છે? 60. તો VCT બરાબર કેટલા થાય? 80 માઇનસ 60 એટલે 20 કિલોમીટર/અવર. તેથી કારનો ટ્રકની સાપેક્ષે વેગ 20 કિલોમીટર/અવર છે. તમે ટ્રકમાં બેઠા હોય ને કાર ઓવરટેક કરે
તો તમને વેગ કેટલો અનુભવાય? ખરેખર કારનો વેગ છે 80, પણ ઓલરેડી તમે 60 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરો છો, એટલે તમે ટ્રકમાં બેઠા હોય અને કાર ઓવરટેક કરે છે. કારની ઝડપ ખરેખર 80 છે, તમારી ઝડપ 60 છે, પણ તમને કેટલી કારની ઝડપ અનુભવાશે? તો કે કારનો ટ્રકની સાપેક્ષે વેગ 20 કિલોમીટર પર અવર. કાર છે 20 કિલોમીટર પર અવરની ઝડપથી ટ્રકને ઓવરટેક કરે છે. ટ્રકની અંદર બેઠેલા વ્યક્તિને કારની ઝડપ દેખાય, અનુભવાય 20 કિલોમીટર પર અવર. આ જ રીતે કારનો બાઇકની સાપેક્ષે વેગ શોધીએ. કારનો બાઇકની સાપેક્ષે વેગ VCB. કેનો વેગ? કારનો એટલે C. કેની સાપેક્ષે? એટલે બાઇકની સાપેક્ષે એટલે B. જેનો વેગ હોય એનો સંકેત પહેલા, જેની સાપેક્ષે હોય એનો સંકેત પછી. તો કારનો વેગ છે એટલે VC. કોની સાપેક્ષે છે? બાઇકની સાપેક્ષે છે એટલે VB. તો VCB. VCB એટલે જેમાં અહીંયા આપણે VCT કારનો ટ્રકની સાપેક્ષે વેગ શોધ્યો, VC માઇનસ VT. VAB એટલે VA માઇનસ VB. એ જ રીતે VCB એટલે શું લખાય? VC માઇનસ VB. કારનો વેગ માઇનસ બાઇકનો વેગ બરાબર VC. કારનો વેગ કેટલો છે? 80 માઇનસ બાઇકનો વેગ -40 છે. -40 માઇનસ માઇનસ પ્લસ, તો 80 વત્તા 40 120 કિલોમીટર પર અવર. બાઇકની સાપેક્ષે કારનો વેગ 120 કિલોમીટર પર અવર અનુભવાશે. સમજો કે તમે બાઇકમાં બેઠા હોય તો તમારી સાપેક્ષે, તમે બાઇક લઈને આમ જતા હોય, કાર સામેથી આવે છે, તો આવી સ્થિતિમાં બાઇકની સાપેક્ષે કારનો વેગ, કાર સામેથી આવે છે તો બંનેના વેગનો સરવાળો થાય ને 80 ને 40, એટલી સાપેક્ષ વેગ હોય. વિરુદ્ધ દિશામાં ગતિ દરમિયાન એકનો બીજાની સાપેક્ષે વેગ બંનેના વેગના મૂલ્યના સરવાળા જેટલો હોય. એક જ દિશાની ગતિ દરમિયાન કોઈ એકનો બીજાની સાપેક્ષે વેગ ઝડપ વેગના મૂલ્યની બાદબાકી હોય છે. અહીંયા બંને એક જ દિશામાં જતા હતા. જો કાર અને ટ્રક એક જ દિશામાં છે તો સાપેક્ષ વેગમાં બંનેની બાદબાકી થાય 80 - 60. અહીંયા આ કાર અને બાઇક વિરુદ્ધ દિશામાં છે તો સાપેક્ષ વેગમાં સરવાળો થાય. આ જ રીતે સમજો કે બાઇકનો વેગ ટ્રકની સાપેક્ષે મેળવીએ. ધારો કે આ ઉદાહરણમાં બાઇકનો વેગ ટ્રકની સાપેક્ષે વેગ મેળવીએ તો V વેગ કેનો છે? બાઇકનો. તો એની સંજ્ઞા પહેલા કોની સાપેક્ષે? ધારો કે ટ્રકની સાપેક્ષે શોધવો છે તો T વડે દર્શાવે. તો VBT બરાબર VB માઇનસ VT બરાબર VB. VB કેટલા છે? -40 માઇનસ VT કેટલા છે? 60 બરાબર VBT બરાબર -60 - 40 એટલે -100 કિલોમીટર પર અવર. ટ્રકની સાપેક્ષે બાઇકનો વેગ -100 કિલોમીટર પર અવર છે. સમજો કે તમે ટ્રકમાં બેઠા હોય ને બાઇક સામેથી આમ ગતિ કરતું હોય તો તમને બાઇક કેટલી ઝડપથી આવતું અનુભવાય? 100 કિલોમીટર પર અવર. તમારી સાપેક્ષે બાઇકનો વેગ, ટ્રકની સાપેક્ષે બાઇકનો વેગ તમારી વિરુદ્ધ દિશામાં એટલે કે ટ્રકની વિરુદ્ધ દિશામાં -100 કિલોમીટર પર અવર અનુભવાશે. આમ કોઈ પણ સાપેક્ષ વેગ એટલે કોઈ એકનો બીજાની સાપેક્ષે વેગ એટલે બંનેના વેગની બાદબાકી. પણ વેગ દર્શાવતી વખતે કોઈ એક દિશાનો વેગ ધન લેવાનો
તો વિરુદ્ધ દિશાનો વેગ ઋણ લેવાનો, બરાબર। તો આ સાપેક્ષ વેગ છે, વેગ એ હંમેશા સાપેક્ષ ખ્યાલ છે। જ્યારે પણ નિર્દેશ ફ્રેમ કે અવલોકનકાર સાપેક્ષતા બદલાય ત્યારે વેગ છે એ બદલાય જાય। અહીંયા જુઓ, કાર, બંનેમાં કારના જ વેગ છે, પણ એક અવલોકન ટ્રકની સાપેક્ષે છે। ટ્રક અવલોકન કરે તો કાર લાગે 20 કિલોમીટર/ની ઝડપથી ગતિ કરતી, પણ બાઇકનો સવાર બાઇક અવલોકન કરે તો કાર છે એની ઝડપ કેટલી લાગે? 120 કિલોમીટર/. ઇનાઇન કાર છે, અવલોકન કાર બદલાઈ જાય તો સાપેક્ષ વેગ છે એ બદલાઈ જાય। આમ ગતિનું વર્ણન અવલોકનકારની સાપેક્ષ હોય, તે સાપેક્ષ ખ્યાલ છે। વ્યવહારમાં પણ આપણે કોઈ વાહનમાં બેઠા હોય ત્યારે આપણે જે વાહનમાં છીએ, સમજો કે કારમાં આપણે બેઠા છીએ, બીજી કાર આપણી ઓવરટેક કરે તો તે આમ ધીમે ધીમે આગળ જતી લાગે, ધીમે ધીમે આમ આગળ જતી દેખાય, અનુભવાય। એનો વેગ હોય ને એના કરતાં આપણને ઓછો અનુભવાય, પણ સામેથી કોઈ વાહન આવતું હોય તો આમ ઝડપથી પસાર થઈ જતું લાગે। આમ એક જ દિશાની ગતિ દરમિયાન બાદબાકી થાય મૂલ્યોની, વેગના મૂલ્યોની, જ્યારે બીજી પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિ દરમિયાન વેગના મૂલ્યોનો સરવાળો થાય। તેથી સાપેક્ષ વેગ છે એ અલગ અલગ સાપેક્ષતાને કારણે બદલાઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયનો એક દાખલો અને એક અગત્યની આ ચેપ્ટરની છેલ્લી આ થિયરી છે એ સાપેક્ષ વેગ, બરાબર। જોઈ લેજો, બંને વ્યવસ્થિત તૈયાર કરજો, લખજો, ન સમજાય ત્યાં કહેજો। સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ। નમસ્કાર।